અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં નવેમ્બર સુધી વરસાદ અને વાવાઝોડાથી રાહત નહીં મળે। જી હા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી શકે છે। ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ સાવધાન રહેવું પડશે। 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડશે, જ્યારે 3 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહેશે। સાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોના કારણે હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દક્ષિણ ચીનમાં આવેલા પતન વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવી રહ્યા છે, જેના કારણે તારીખ 22 સપ્ટેમ્બરથી લગભગ સિસ્ટમમાં અસરો થશે। 24 સપ્ટેમ્બરથી આ સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। વરસાદની ગતિવિધિ તો 25 સપ્ટેમ્બરથી જ થઈ જવાની શક્યતા રહેશે, પણ 25થી 28 અને ત્યાર પછી 30 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહેશે। લગભગ દરિયામાં આ સિસ્ટમની અસરો જોઈએ તો તારીખ 24થી 3 સપ્ટેમ્બર વચ્ચે ભિન્ન ભિન્ન ભાગોમાં આ સિસ્ટમોના કારણે વરસાદ આવ્યા કરશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી અતિભારે વરસાદના એંધાણ છે। કેટલાક વિસ્તારમાં ખાબકી શકે છે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। મધ્ય ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે। ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ભાગોમાં કેટલાક ભાગમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સમી હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।